મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા છે। શિક્ષણ વિભાગની વેરિફિકેશન પ્રક્રિયામાં 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં છે। 2023માં શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરિફિકેશનથી આ ભાંડો ફૂટ્યો। શિક્ષણ વિભાગે કુલ 6708 શિક્ષકોના CCC સર્ટિનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધર્યું હતું, જેમાં 138 શિક્ષકોનું CCC સર્ટિ ઓનલાઈન દ્રશ્યમાન ન થતા મામલો શંકાસ્પદ લાગ્યો, જેથી 138 શિક્ષકોના CCCના સર્ટિ જે તે યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। જો કે જે તે યુનિવર્સિટીમાંથી આ શિક્ષકોના CCCના સર્ટિની ખરાઈ કરતો જવાબ ન આવતા પ્રશાસન હવે એક્શન મોડમાં આવ્યું છે। 138 શિક્ષકો સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે। સાથે જ તપાસ માટે કમિટીની પણ રચના કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોન લાઈન પર છે। હારૂન, જે રીતે મહેસાણામાં શિક્ષકોના જે CCCના સર્ટિનું કૌભાંડ ક્યાંક ને ક્યાંક સામે આવે તેવી શક્યતાઓ છે, શું વિગતો? મહેસાણા જિલ્લામાં 138 જેટલા શિક્ષકોનું CCC સર્ટિ નકલી હોવાની આશંકા છે, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। 2023માં શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, જેમાં 6780 શિક્ષકો પૈકી 138 શિક્ષકોને સર્ટિ શંકાસ્પદ જણાતા તેને તપાસ અર્થે મોકલ્યા હતા। જો કે આ સર્ટિ વેરીફાઈ ન થતા આખરે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં 138 જિલ્લા શિક્ષકોના સર્ટિનું ઓનલાઈન વેરિફિકેશન થયું ન હતું। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સરકાર પાસે આ મુદ્દે માર્ગદર્શન પણ મંગાવ્યું છે ને આ સર્ટિને લઈને હવે કયા પ્રકારના નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું, પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક નકલી સર્ટિની જે આશંકા છે તે હાલમાં જોવા મળી છે। આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે। ચોક્કસથી હારૂન, માહિતી બદલ આભાર।